કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? બરાબર ચાલે છે ને ભણવાનું? સરસ. તમે બધા બહુ જ સરસ રીતે વિડીયો લેક્ચર જુઓ છો અને તમારું ભણવાનું બહુ સરસ રીતે આપણે આગળ વધારી રહ્યા છીએ. જો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો લેક્ચર દ્વારા તમે તમારા 12મા ધોરણના નામાના મૂળ તત્વનો ભાગ પહેલાંની અંદર જે 7મું પ્રકરણ છે, ભાગીદારી પેઢીનું વિસર્જન, તેનો બહુ સરસ રીતે થિયરિકલ અભ્યાસ કર્યો અને થોડી બાકી રહી છે. સમગ્ર થિયરી ચેપ્ટર્સ જો તમે પૂરેપૂરું સમજી લેશો તો મને આશા છે કે તમને આ ચેપ્ટરમાં કોઈ જ તકલીફ નહીં પડે. તો હવે આપણે એ જ વસ્તુને આગળ વધારીએ. ગઈ વખતે આપણે વિસર્જનના હિસાબોની પતાવટમાં, એટલે કે આના આગળના વિડીયો લેક્ચરમાં વિસર્જનના હિસાબોની પતાવટની જોગવાઈઓ વિશે અભ્યાસ કરતા હતા, જેમાં પહેલો મુદ્દો આપણે બહુ સરસ રીતે સમજેલા કે પેઢીની ખોટ હોય તો શું થાય. હવે પછી બીજો મુદ્દો આપણે એમાં વિચારીએ કે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા માટે શું જોગવાઈ હોય. પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા માટેની જોગવાઈઓની વાત કરતા હોઈએ ત્યારે આપણે એ વસ્તુ બરાબર યાદ રાખવાની છે કે પેઢીમાં રહેલા બધા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. આ વસ્તુ તો આપણે પહેલા ચેપ્ટરથી શીખ્યા છીએ, જેના કારણે પેઢીના દેવા ચૂકવવા પેઢીના ત્રાહિત પક્ષ, એટલે કે પેઢીની બહારના સાથેના દેવા ચૂકવવા માટે દરેક ભાગીદાર સામૂહિક રીતે જવાબદાર છે. બધા ભાગીદારોની તે જવાબદારી બને છે. બરાબર? આ માટે પેઢીની મિલકતો અને ભાગીદારની અંગત મિલકતો ઉપયોગ થઈ શકે છે. જ્યારે પેઢીના દેવા ચૂકવવાના હોય ત્યારે ભાગીદારોની પણ તે જવાબદારી બને છે. એટલે કે પેઢીની પહેલાં મિલકતો વેચવામાં આવે અને પેઢીનું દેવું ચૂકવવામાં આવે, અને એ પણ જો પૂરતું ન રહે તો ભાગીદારોની અંગત મિલકતો વેચીને પણ તમારે પેઢીનું દેવું ચૂકવી દેવું પડે છે. તો આ પ્રમાણે તમારે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા માટેની જોગવાઈઓ અહીંયા વિચારી. ત્રીજો મુદ્દો છે ભાગીદારોની પેઢીને લોન. ભાગીદારોએ જે પેઢીને લોન આપી હોય તો પહેલાં આપણે વિચારવાનું છે પેઢીની મિલકતો ના વેચાણ દ્વારા ઉપજેલ રકમમાંથી, ધ્યાન આપજો બરાબર, પેઢીની મિલકતોના વેચાણ દ્વારા ઉપજેલ રકમમાંથી સૌ પ્રથમ, આ શબ્દ ઉપર બરાબર ધ્યાન રાખજો, સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે. આ વિકલ્પ તરીકે ઘણા બધા વર્ષો સુધી બોર્ડમાં પૂછાયેલું છે કે મિલકતોના વેચાણ દ્વારા ઉપજ જે થાય છે તેમાંથી સૌ પ્રથમ શું ચૂકવાય છે. તો તમારે ઓપ્શનલમાં વિસર્જન ખર્ચ લખ્યો હોય તો તે તમારો જવાબ બને છે.
એટલે કે પેઢીની મિલકતોના વેચાણ દ્વારા ઉપજેલ રકમમાંથી સૌપ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ પેઢીના દેવા ચૂકવાય, અને જો રકમ વધે તો તે રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલ લોન ચૂકવાય. એટલે કે ભાગીદારોએ પેઢીને જે લોન આપી છે તેની ચૂકવણી ધંધાના ત્રાહિત પક્ષના દેવા, ધંધાનો વિસર્જન ખર્ચ આ બધું ચૂકવાઈ ગયા પછી જ ચૂકવવામાં આવે છે. ચોથો મુદ્દો છે ભાગીદારની પત્નીની લોન. કોઈ ભાગીદારની પત્નીએ પેઢીને લોન આપેલી હોય તેના અંગત મિલકતોમાંથી, તો તે ત્રાહિત પક્ષના દેવા સાથે ચૂકવાય છે. એટલે કે આપણે એના માટે યાદ રાખવાનું, ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી, એટલે કે પોતાની અંગત મિલકતમાંથી પેઢીને લોન આપેલ હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ ત્રાહિત પક્ષ સાથે ચૂકવવામાં આવે છે. ભાગીદારની પત્નીએ પોતાની અંગત મિલકતોમાંથી જો પેઢીને લોન આપેલી હોય તો તે લોન તમારે જેમ બીજા વ્યક્તિઓએ ત્રાહિત પક્ષે લોન આપી છે તે સાથે જ તમારે પેઢીમાંથી તેને ચૂકવવા પડે છે. આ બરાબર તમારે યાદ રાખવાનું. તેને પછીથી આપવાની વાત ન હોય, તેની સાથે જ તમારે અન્ય વ્યક્તિઓને જેમ તમે નાણાં ચૂકવો છો તેમ જ તમારે તે ચૂકવી દેવાના છે. બરાબર. પછી આગળ છે આ મુદ્દો તો તમને બધાને બરાબર યાદ છે કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. આ શબ્દ એટલી બધી વખત રિપીટ થયો છે કે તમને બરાબર યાદ રહી જ ગયો હશે, અને યાદ રાખવો પણ ખૂબ જરૂરી છે. અગત્યનો મુદ્દો હવે છે કે પેઢીની મિલકતોનું વેચાણ કરીએ, પેઢીની મિલકતોની ઉપજમાંથી કઈ રીતે વહેંચણી થાય, કે જે આવક થાય તે આવકની કઈ રીતે તમારે વહેંચણી કરવાની છે, કોને કયા ક્રમમાં નાણાં ચૂકવવાના છે. તો આ મુદ્દો બરાબર તમારે યાદ રાખવાનો છે. પહેલો મુદ્દો આવશે સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌથી પહેલાં પેઢીનો વિસર્જન ખર્ચ તમારે ચૂકવી દેવાનો છે. પછી બીજું છે વિસર્જન ખર્ચ ચૂકવાયા બાદ પેઢીના ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય. એટલે કે પેઢીના અન્ય વ્યક્તિઓ પ્રત્યેના જે દેવા છે તે દેવા તમારે ચૂકવી દેવાના છે. ત્રીજો નંબર છે દેવા ચૂકવી દીધા પછી ભાગીદારોએ પેઢીને આપેલ લોન ચૂકવાય. ભાગીદારોએ પેઢીને જે લોન આપી છે તે લોનની ચૂકવણી તમારે કરવાની છે.
લોન ચૂકવાઈ ગયા પછી ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમ ચૂકવવામાં આવે, એટલે કે ભાગીદારોની મૂડી આપી દેવાની અને ચાલુ ખાતાની જો જમા બાકી હોય તો તે જમા બાકી તમારે પરત કરી દેવાની. અને જો રકમ પછી વધે, આમ છતાં રકમ વધે એટલે કે નફો હોય તો તે બધા ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે. આ પ્રમાણે તમારે પેઢીની મિલકતોના વેચાણ દ્વારા જે રકમ ઉપજે છે તેનો નિકાલ કરવાનો છે. આ મુદ્દાઓ એટલા માટે તમારી સામે મૂકું છું કારણ કે તે પરીક્ષામાં થિયરી તરીકે ઘણા બધા વર્ષો સુધી પ્રશ્નમાં પૂછાયેલા છે. પહેલો આ વિકલ્પ તો બહુ જ પૂછાયેલો છે કે પેઢીના મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ શું ચૂકવાય છે, તો વિસર્જન ખર્ચની ચૂકવણી થાય છે. ત્યાર પછી અન્ય પક્ષ પ્રત્યેના દેવા ચૂકવાય છે. ત્યાર પછી ભાગીદારોએ પેઢીને જે લોન આપી છે તે લોનની ચૂકવણી થાય છે. લોન ચૂકવી ગયા પછી ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની જમા બાકીની રકમ ચૂકવવામાં આવે છે. અને જો પછી પણ જો નાણાં વધે તો તે નાણાંનું તમારે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી દેવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે જુદા જુદા પ્રકારના હિસાબોની પતાવટ કરવાની જોગવાઈઓ પૂર્ણ થઈ. હવે આપણે વિસર્જન કરવાની પ્રવૃત્તિ માટે આગળ વધીશું કે વિસર્જન કરવા માટે કયા કયા પ્રકારના ખાતાઓ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે જે દિવસે પેઢીનું વિસર્જન કરવાનું હોય તે દિવસે પાકું સરવૈયું બનાવીને પેઢીની સાચી પરિસ્થિતિનો ખ્યાલ મેળવવામાં આવે છે. એટલે આપણે નોંધ કરીશું, જે દિવસે પેઢીનું વિસર્જન કરવાનું હોય તે દિવસે સૌપ્રથમ પેઢીનું પાકું સરવૈયું બનાવવામાં આવે છે અને તે દિવસના મિલકતો અને દેવાની પરિસ્થિતિનો ખ્યાલ મેળવાય છે. ખ્યાલ મેળવવામાં આવે છે. જે દિવસે પેઢીનું વિસર્જન કરવાનું હોય તે દિવસે પેઢીમાં કેટલી મિલકતો છે, કેટલું દેવું છે તેનો તમારે ખ્યાલ મેળવવો પડે. એટલે કે તે દિવસનું પાકું સરવૈયું બનાવવામાં આવે છે અને પછી તમારે જુદા જુદા પ્રકારના ખાતા તૈયાર થાય છે. તો હવે મુદ્દો આપણે લઈશું વિસર્જન માટે જરૂરી ખાતા. કયા કયા પ્રકારના ખાતા તમારે વિસર્જન વખતે કરવા પડે છે. તો પહેલું છે માલ મિલકત નિકાલ ખાતું. પહેલું તમારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવું પડે, જેને સંપાદન ખાતા તરીકે પણ કહેવામાં આવે છે. બીજું છે ભાગીદારોના લોન ખાતા. જો લોન હોય તો, લોન ન હોય તો લોન ખાતું ન બનાવાય. હોય તો તમારે ભાગીદારોના લોનના ખાતા બનાવવામાં આવે. ત્રીજો મુદ્દો છે ભાગીદારોના મૂડી
કે ચાલુ ખાતા. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા બનાવવામાં આવે. જો સ્થિર મૂડી ખાતું હોય તો ચાલુ ખાતું હશે, ને તો પછી અસ્થિર મૂડી ખાતું હોય. જે હોય તે મૂડી ખાતા કે ચાલુ ખાતા તમારે બનાવવામાં આવે. અને ચોથું તમારે બનાવવાનું છે રોકડ બેંક ખાતું. આ પ્રમાણે 4 પ્રકારના ખાતાઓ તમારે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે કરવાના છે. હવે લોન ખાતાનો અભ્યાસ તમે નિવૃત્તિમાં કરી ચૂક્યા છો. મૂડી ખાતા અને ચાલુ ખાતાનો અભ્યાસ તમે પ્રવેશના ચેપ્ટરમાં, નિવૃત્તિના ચેપ્ટરમાં અને બીજા ચેપ્ટરમાં ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના ચેપ્ટરમાં તમે કરી ચૂક્યા છો. રોકડ ખાતું અને બેંક ખાતું પણ તમે 11મા ધોરણથી શીખતા આવ્યા છો. રોકડ આવે તો ઉધાર થાય અને રોકડ જાય તો જમા થાય. એટલે આ બધી બાબતોનો 3 ખાતાઓનો અભ્યાસ તો તમે અગાઉ કરી ચૂક્યા છો. હવે આપણે શીખવાનું છે માલ મિલકત નિકાલ ખાતું, કે જે પહેલી વખત તમારી સામે આવે છે. તો તેનો અભ્યાસ બરાબર આપણે કરી લઈએ અને ત્યાર પછી આપણે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો પણ જોઈશું અને આગળ ભણીએ. તો સૌથી પહેલો મુદ્દો આવે છે હવે માલ મિલકત નિકાલ ખાતું, જેને રિયલાઇઝેશન એકાઉન્ટ કહેવાય. જેનું બીજું નામ છે, યાદ રાખજો, સંપાદન ખાતું. આનું બીજું નામ છે સંપાદન ખાતું. એટલે માલ મિલકત નિકાલ ખાતું અથવા સંપાદન ખાતા તરીકે તેને ઓળખાય છે. અર્થ આપણે વિચારીએ, પેઢીના વિસર્જન સમયે, આ માત્ર વિસર્જન વખતે જ બનાવવામાં આવે છે. પ્રવેશ કે નિવૃત્તિ વખતે આ ખાતું બનાવવામાં આવતું નથી. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે પેઢીના વિસર્જન વખતે પેઢીની મિલકત અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું. તો આ અર્થ પરથી તમે જાણી શકો છો કે આ ખાતામાં તમામ પ્રકારની મિલકતો અને તમામ પ્રકારના દેવાનો નિકાલ કરવા માટે જ પ્રવૃત્તિ કરવામાં આવશે, જેને સંપાદન ખાતા તરીકે પણ ઓળખાય છે. આનું બીજું નામ સંપાદન ખાતું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આ ખાતામાં શું પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીએ. પેઢીના વિસર્જનના સંજોગોમાં રોકડ અને બેંક સિવાયની તમામ મિલકતો અને દેવા અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમતે, ખાસ યાદ રાખજો, તેની ચોપડે કિંમતે લઈ જવાય છે. પેઢીનું વિસર્જન થાય ત્યારે રોકડ અને બેંક સિવાયના તમામ પ્રકારની મિલકતો અને તમામ પ્રકારના દેવાના ખાતા તમારે બંધ કરવાના છે અને તે ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાના છે. બરાબર. પછી બીજો મુદ્દો, આ પહેલી પ્રવૃત્તિ તમારે કરવાની છે. આ પ્રવૃત્તિઓ પર બરાબર ધ્યાન રાખજો, કારણ કે દરેક દાખલામાં આ જ મુદ્દા ઉપરથી તમારો દાખલો શરૂ થશે. પછી બીજો મુદ્દો છે, મિલકતનું વેચાણ થાય છે. માલ મિલકતમાં લઈ ગયા પછી મિલકતનું વેચાણ કરવામાં આવે છે અને
તેની ઉપજમાંથી ધંધાના દેવાની ચૂકવણી થાય છે. બરાબર. મિલકતનું વેચાણ કરવામાં આવે અને તેની ઉપજમાંથી ધંધાની ચૂકવણી કરવામાં આવે છે. દેવાની ચૂકવણી કર્યા બાદ જો તફાવત ઉધાર બાજુ આવે, એટલે કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ જો તફાવત આવે તો તે નફો છે, અને જો તફાવત જમા બાજુ આવે તો તે ખોટ છે. આ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવાય છે. આપણે દેવાની ચૂકવણી કરી દીધી, પછી જો રકમ વધે તો તે નફો છે, અને જો ખૂટે તો તે ખોટ છે. એટલે કે તફાવત તમારો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર કે જમા બાજુ આવશે, અને તેની અસર તમારે તેમના ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે આપવામાં આવે છે. બરાબર. તો આપણે અહીંયા એવું કહી શકીએ, આ ખાસ અગત્યનો મુદ્દો છે. ઘણા બધા પેપરમાં ઓપ્શન તરીકે પૂછાયેલો છે કે માલ મિલકત નિકાલ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે. તો પછી આપણે અહીંયા લખવાનું કે માલ મિલકત ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. માલ મિલકત નિકાલ ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ વિકલ્પ 2 વખત ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલો છે, અને તે તમારે બરાબર યાદ રાખવાનો, કે જેના કારણે તમે સારી રીતે તે માર્ક્સ મેળવી શકો. જો મિત્રો આખી પ્રક્રિયામાં તમારે એવું વિચારવાનું, પહેલાં આપણે એ વિચાર્યું હતું કે વિસર્જનના દિવસે, હું આખી પ્રક્રિયા હવે લખી રહ્યો છું, બરાબર ધ્યાન રાખજો. વિસર્જનના દિવસનું પહેલાં તો પેઢીનું પાકું સરવૈયું બનાવવું, કે જેનાથી આપણે ધંધાની કેટલી મિલકત છે ને કેટલું દેવું છે તે ખબર પડે. ત્યાર પછી આ પાકા સરવૈયામાંથી તમામ અનામતો અને જોગવાઈઓ, જેટલી પણ અનામતો છે, જેટલી પણ જોગવાઈઓ છે, તેને ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવી. આ પહેલી પ્રક્રિયા, કે તમામ પ્રકારની અનામતોને જોગવાઈઓને ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવી. પાકા સરવૈયામાંથી મૂડીની રકમ મૂડી ખાતામાં ફેરવવી. મૂડીની રકમ મૂડી ખાતામાં તમારે જમા આપી દેવાની. પાકા સરવૈયામાં રહેલા અન્ય દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતા, માલ મિલકત નિકાલ ખાતાને ટૂંકમાં મામી નિકાલ ખાતું પણ લખાય છે. માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ મૂકવા, એટલે કે તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ મૂકી દેવાના. પછી પાકા સરવૈયામાં રહેલા રોકડ
બેંકની બાકી રોકડ ખાતામાં ઉધાર બાજુ મૂકવી, એટલે કે રોકડની બાકી રોકડ ખાતામાં તમારે લખી નાખવાની. અદૃશ્ય મિલકતો અને સ્થિર કે ચાલુ મિલકતો, એટલે કે તમામ પ્રકારની મિલકતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ મૂકવી. આ પ્રક્રિયા તમારે ખાસ કરવી જ પડે. તો આ પ્રક્રિયાને આપણે ફરીથી ફોલો કરીએ. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવવાનું હોય તે દિવસે ભાગીદારી પેઢીનું પાકું સર્વૈયું બનાવવું પડે. આ પાકા સર્વૈયા પછી તમારે અગાઉ જે વાત કરી છે તે પ્રમાણે 4 ખાતા બનાવવા પડે. પહેલું છે ભાગીદારોના મૂડી ખાતા, ત્યાર પછી છે ભાગીદારોની લોન હોય તો તેના ખાતા, પછી છે માલ મિલકત નિકાલ ખાતું અને રોકડ ખાતું. આ પ્રમાણે બધા ખાતાઓમાં તમારે પહેલાં તો જુદી જુદી વિગતોને ગોઠવવી પડે. એટલે કે પાકા સર્વૈયામાંથી તમામ પ્રકારની અનામતોને જોગવાઈઓને બંધ કરીને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ મૂકવાના છે. ત્યાર પછી પાકા સર્વૈયામાં રહેલી ભાગીદારોની મૂડીના ખાતા બંધ કરી ભાગીદારોના મૂડીમાં જમા આપવાના છે. પછી જે દેવા વધ્યા તે તમામ પ્રકારના દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તમારે જમા બાજુ મૂકવાના છે. રોકડની બાકી અને બેંકની બાકી રોકડ કે બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે શરૂઆતની શિલ્લક તરીકે તમારે મૂકવાની છે. અને ત્યાર પછી અન્ય વધતા તમામ પ્રકારના મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં તમારે ઉધાર બાજુ મૂકવાના છે. તો આ પ્રમાણે તમારે પ્રક્રિયા કરવાની છે. હવે હું તમારી સામે માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો બનાવીને મૂકું છું. તે નમૂના આધારે આપણે આગળ દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. બરાબર ધ્યાન રાખજો. જે અહીંયા મેં તમને થિયરી તરીકે લખીને બતાવેલું છે એ જ પ્રક્રિયા માલ મિલકત નિકાલ ખાતું બનાવવા માટે તમારે કરવાની છે. જેનું ફોર્મેટ અને કઈ રીતે કઈ વિગત લખાય છે તે બરાબર તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા માલ મિલકત ખાતાનો નમૂનો. કોઈ પણ ખાતું હશે તો એની 2 બાજુ છે, ઉધાર અને જમા. આપણને યાદ છે ડાબી બાજુને આપણે ઉધાર બાજુ કહીએ છીએ અને જમણી બાજુને આપણે જમા બાજુ કહીએ છીએ. એ જ પ્રક્રિયા તમારે અહીંયા પણ ખાતું દોરવા માટે અને એ જ પ્રમાણેના ખાના તમારે અહીંયા બનાવવાના છે. મેં તમારી સામે માલ મિલકત નિકાલ ખાતું બનાવવા માટેનો નમૂનો તૈયાર કર્યો છે. ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય છે, જમણી બાજુને જમા બાજુ કહેવાશે. વિગત રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા. માલ મિલકત નિકાલ ખાતું બનાવતા પહેલાં આપણે પાકું સર્વૈયું બનાવ્યું હશે અને તેમાંથી તમારે જુદા જુદા પ્રકારના ખાતાઓની વિગતોને અહીંયા લાવવાની છે. મેં તમને હમણાં કહ્યું એમ તમારે તમામ પ્રકારની મિલકતો પાકા સર્વૈયામાંથી માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ મૂકવાની છે. નમૂનાને બરાબર ધ્યાન રાખજો. આપણે જુદા જુદા પ્રકારની મિલકતોના નામ લખીશું. પહેલું છે જમીન મકાન, ત્યાર પછી છે પ્લાન્ટ અને યંત્ર, ત્યાર પછી ફર્નિચર. તમામ પ્રકારની ચાલુ અને સ્થિર મિલકતોને તમારે બંધ કરીને અહીંયા લાવવાની છે. પછી છે રોકાણો, દેવાદારો, લેણી હુંડી અને અન્ય મિલકતો. બીજી જે પણ મિલકતો હોય એ તમામ પ્રકારની મિલકતોને તમારે અહીંયા ઉધાર બાજુ મૂકવાની છે. આના માટે તમારે આમનોંધ પણ લખવી પડશે અને આમનોંધ લખ્યા પછી જ તમારે બંધ કરવાની છે. એકાઉન્ટનો પાયાનો નિયમ છે
કે કોઈપણ પ્રકારની રકમ કે કોઈપણ પ્રકારનું ખાતું એક ખાતામાંથી બીજા ખાતામાં લઈ જવું હોય તો તમારે આખર નોંધ લખવી પડે. તો આ પ્રમાણે તમામ પ્રકારની મિલકતોને બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં તમારે ઉધાર બાજુ મૂકવાની છે. જમા બાજુ સૌથી પહેલાં તમારે જોગવાઈઓ મૂકવાની છે. એ જોગવાઈઓમાં ગાલખાદ અનામત, ત્યાર પછી ઘસારા ફંડ, ત્યાર પછી છે દેવાદાર કે લેણી હુંડીનું વટાવ અનામત. જો મિત્રો જોગવાઈઓ બંધ કરવાની છે, અનામત બંધ કરવાના નથી. અનામત તો તમારે ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીને મૂડી ખાતે જમા લખવાના છે. રોકાણ વધઘટ અનામત, કારીગર અકસ્માત વળતર અનામત, સામાન્ય અનામત, અનામત ભંડોળ, આવા જે અનામતો છે કે જે નફામાંથી આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊભા કરેલા છે, તે તમારે મૂડી ખાતે જમા આપવાના. પણ જે ફિક્સ જોગવાઈઓ છે કે જે ભવિષ્યમાં ચોક્કસ પ્રકારના નુકસાનને પહોંચી વળવા માટે જ ઊભી કરેલી હોય, જેમ કે ગાલખાદને પહોંચી વળવા માટે ગાલખાદ અનામત બની હોય, મિલકતોને વસાવવા માટે ઘસારા ફંડ બનેલું હોય, દેવાદારોને વટાવ આપવા માટે વટાવ અનામત બનેલું હોય, તો એ બધી જોગવાઈઓ તમારે માલ મિલકત નિકાલ ખાતામાં જમા લખવાની છે. પછી તમામ પ્રકારના દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લાવવાના છે. જેમ કે લેણદારો, ત્યાર પછી છે દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, એટલે તમામ પ્રકારના ચાલુ દેવા તમારે અહીંયા બંધ કરવાના છે. પછી છે કારીગર નફા ભાગ ભંડોળ, ચૂકવવાના બાકી ખર્ચા. આ પ્રકારના તમામ ખાતા દેવાના ખાતા બંધ કરીને તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ મૂકવાના છે. આ પ્રક્રિયા તમારે દરેક દાખલામાં કરવી જ પડે. આ વસ્તુ તમારે બરાબર સમજવી જ પડે. ત્યાર પછી જ આપણે ગણતરી થઈ શકે. હવે તમારે મિલકતોનું વેચાણ કરવાનું છે ને દેવાની ચૂકવણી કરવાની છે. સામાન્ય સમજણ એવી છે કે જ્યારે તમે મિલકતનું વેચાણ કરો છો ત્યારે તમારા ધંધામાં રોકડ આવશે, એટલે રોકડ ખાતે ઉધાર થશે અને આ માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. તો આ પ્રમાણે દેવા અને મિલકતોની રકમ લખ્યા બાદ તમારે એક હેડિંગ આપવાનું છે, રોકડ બેંક ખાતે. એ રીતે ઉધાર બાજુ પણ તમારે હેડિંગ આપવાનું છે, રોકડ બેંક ખાતે. આ રોકડ બેંક ખાતે શું લખાશે? તો જમા બાજુ તમારે લખવાનું છે તમામ મિલકતોનું વેચાણ કરવાથી મળતી રકમ. આ જેટલી પણ મિલકતો વેચી છે તેના વેચાણ કરવાથી જે પણ રકમ ઉપજે છે તે તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લખવાના છે. અને જે ઉધાર બાજુ રોકડ ખાતે લખ્યું છે તેમાં તમારે લખવાનું છે તમામ દેવાની ચૂકવણી કરતી વખતે ચૂકવાતી રકમ. જેટલું પણ દેવું આપણે ચૂકવીએ ત્યારે જે રકમ જાય છે તે તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લખવાની છે. ત્યારબાદ હવે ઘણા દાખલાઓમાં આવે છે કે કોઈ ભાગીદાર પેઢીનું દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે. તો પેઢીનું દેવું ચૂકવવાની જવાબદારી સ્વીકારે તો પછી તેના મૂડી ખાતે તમારે જમા આપવા પડે. તો અહીંયા હેડિંગ આવશે ભાગીદારના મૂડી ખાતે, કૌંસમાં આપણે સમજીએ ભાગીદારે સ્વીકારેલ દેવાની ચૂકવણીની રકમ. ભાગીદારે પેઢીનું દેવું ચૂકવવાની સ્વીકારેલું હોય તો તેના મૂડી ખાતે તમારે જમા આપવું પડે, એટલે માલ મિલકત નિકાલ ખાતે તમારે તેને ઉધાર કરવું પડે. ત્યાર પછી
ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી, ચોપડે નહીં નોંધેલ જવાબદારીની ચૂકવણી. જે દેવું છે પરંતુ ચોપડે નોંધેલું નથી તો એની ચૂકવણી કરવાની જે જવાબદારી છે તે તમારે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લખવા પડે. ત્યાર પછી લખવાનું છે વિસર્જન ખર્ચની ચૂકવણી. વિસર્જન ખર્ચની ચૂકવણી, પેઢીનો જે વિસર્જન ખર્ચ થયો તેની ચૂકવણી કરવાની રકમ તમારે લખવાની છે. પછી તમારે ભાગીદારોને મહેનતાણું ચૂકવ્યું હોય તે તમારે ઉધાર બાજુ લખવાના છે. ભાગીદારને શરત પ્રમાણે કોઈ મહેનતાણું આપેલું હોય તો તે તમારે ઉધાર બાજુ લખવાના છે. આ પ્રમાણે તમારે ઉધાર બાજુ વિગતો લખાશે. જમા બાજુ આપણે વિચારી શકીએ કે કોઈ ભાગીદાર પેઢીમાંથી જો પોતાના માટે મિલકત લઈ જાય તો તેને આપણે ઉપાડ કહી શકીએ. તો એ ઉપાડની રકમ અહીંયા તમારે લખવાની છે ભાગીદારોના મૂડી ખાતે. જેની અંદરની વિગત છે ભાગીદારે લીધેલ મિલકત. કોઈ ભાગીદાર પોતાના અંગત કામ માટે મિલકત લઈ જાય તો તે મૂડી ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. ત્યાર પછી પેઢીના ચોપડે નહીં નોંધાયેલ મિલકતનું વેચાણ કરવામાં આવે. કોઈ ચોપડે મિલકત નોંધાઈ નથી અને તેનું વેચાણ કરવામાં આવે તો તે રકમ તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. આ પ્રમાણે તમારે માલ મિલકત નિકાલ ખાતાની વિગતોને ગોઠવવાની છે. ક્રમ અને બાજુ બંને બરાબર યાદ રાખજો. સૌથી પહેલાં તમારે પાકા સર્વેયામાંથી તમામ પ્રકારની મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખવાના છે. રોકડ અને બેંક તો રોકડ ખાતામાં જતા રહેશે. પછી જે વધે છે તે અહીંયા ઉધાર. જમા બાજુ પહેલાં તમારા ધંધાની જોગવાઈઓને જમા બાજુ મૂકવાની છે. ત્યાર પછી જેટલા પણ પ્રકારના તમારા ચાલુ દેવા છે એ તમામ પ્રકારના ચાલુ દેવા માલ મિલકત નિકાલ ખાતે જમા લખવામાં આવે. ત્યાર પછી મિલકતોનું વેચાણ કરવામાં આવે એટલે રોકડ ખાતે મથાળા હેઠળ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ મિલકતને વેચાણની રકમ લખવામાં આવે. ઉધાર બાજુ જ્યારે આ દેવાની ચૂકવણી થાય છે તેની રકમ રોકડ બેંકના મથાળા હેઠળ તમામ દેવાની ચૂકવણી કરતી વખતે ચૂકવવાની રકમ લખવામાં આવે. ત્યારબાદ ઉધાર બાજુની વાત કરીએ તો ભાગીદારે કોઈક દેવાની સ્વીકૃતિ કરેલી હોય કે હું દેવું ચૂકવી આપીશ તો તે રકમ તમારે લખવાની. ચોપડે નહીં નોંધાયેલ જવાબદારીની ચૂકવણી કરવાની. વિસર્જન ખર્ચની ચૂકવણી લખવાની. ભાગીદારને મહેનતાણું ચૂકવ્યું હોય તે લખવાનું. જમા બાજુ તમારે તમામ મિલકતોનું વેચાણની રકમ, ભાગીદારોના મૂડી ખાતે લખેલી રકમ એટલે કે ભાગીદારે લીધેલી મિલકતની રકમ ઉપાડ તરીકે અને પેઢીના ચોપડે નહીં નોંધાયેલ મિલકતનું વેચાણ લખવાનું. ત્યારબાદ ઉધાર અને જમા બાજુનો તમારે સરવાળો કરવાનો. જો તફાવત ઉધાર બાજુ આવે તો તે નફો છે જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનો. અને જો જમા બાજુ તફાવત આવે તો એને ખોટ કહેવાય. તે પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે. તો આ રીતે માલ મિલકત નિકાલ ખાતું પૂરું થાય. તમે બધા વિદ્યાર્થીઓ બરાબર આ ખાતાને તૈયાર કરજો. હવે પછી આપણે જુદા જુદા પ્રકારના વ્યવહારોની શું નોંધ થાય છે તેના માટેનો અભ્યાસ કરીશું. માલ મિલકત નિકાલ ખાતાને બરાબર રીતે તૈયાર કરીને તમારી નોટમાં નોંધશો અને આગળના વિડીયો લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી સ્થિર રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. આવજો.